દાદા બોલો. બળદ ગાડીમાં બેઠા બહુ હા હા. એ થોડુંક આમ વર્ણન કરો ને કેવા બળદ ગાડીમાં તમે જાતા, બળદ ગાડા કેવા શણગારતા લગ્ન વખતે, એવી કંઈક વાતું કરો. જ્યારે દીકરાને પરણાવવા જાય ને હા ત્યારે એવા બળદિયા હોય મજાના, હા જેના શિંગડા એવા મસ્તીના હોય, પછી એને શણગાર્યા હોય, હમ એને ઝૂલું નાખ્યું હોય. હમ ઝૂલું એટલે આખા શરીરને ઢાંકી દે, હીરથી ભરેલી હોય, સાચા હીરથી. હા પછી શિંગડિયા હોય, એ પણ હીરના ભરેલા શિંગડામાં પહેરાવી દે. હમ પછી ઘરે ટોકરા બાંધવાના, ઘૂઘરમાળ હોય, મોજાના કેટલાય ટોકરા વાગતા જતા હોય. હા અને એ ગાડામાં બૈરાઓ ગાણા ગાતા જતા હોય. મોર તારે સોનાની પાંખ, મોર મોર તારે તારે સોનાની પાંખ, પાંખ, મોર તારે રૂપાની ચાંચ, એવું બધું ગીત આવે ને. આ એ ગીત ગાતા જતા એવા કેટલાય ગીતો ગવાતા જતા હોય. અને એ જે મજા હતી ગાડામાં જાયનું લઈ જવાની, હમ એ જે આનંદ હતો. હમ હમ ભાઈ જાનૈયા બધા હાલીને આવતા હોય ને, ઓલો મોડીઓ લઈ જવાનો હોય ને, ભાલાએ બાંધ્યો હોય ને, હમ અને ભાઈ જેટલી બયું હોય એ ગાડામાં બેઠી હોય ને, લોકગીત ગાતી હોય ને, વરરાજાને વખાણતી હોય ને, આ બધી સંસ્કૃતિ હતી. એ અત્યારે તો હવે તમે અહીંથી બેહો તો 10 મિનિટમાં વરરાજાને બધા એ વી જાઓ. પોંખી લે પરણાઈ પરણાવે ને કેવું પરણાવે એ ખબર નહીં. આ બધું એવું અત્યારનું છે. અમારે તો જો હાજે જ માર્યા, હાજે જઈને પહોંચે, હા પછી રાતે માર્યા ને પરણેતર હવારે જ થાય કાયદેસર. હા 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 એ અત્યારે નથી એમ. હમ હમ